તો જે ઊર્જા અહીંયા તમે ગુમાવો છો, હું જોર કરીને સળિયાને ધક્કો મારું છું, એના પ્રમાણમાં વિદ્યુત ઊર્જા ઉત્પન્ન થાય. તો આ વ્યય પામતી ઊર્જા છે એ પણ એના જેટલી જ છે. એ એમ બતાવે છે કે યાંત્રિક ઊર્જાનું સંપૂર્ણપણે વિદ્યુત ઊર્જા અને ઉષ્મા ઊર્જામાં રૂપાંતરણ થતું હોવાને કારણે અહીં ઊર્જા સંરક્ષણના સિદ્ધાંતનું 100% પાલન થાય છે. યસ બાળકો, બધાને જય શ્રી કૃષ્ણ. મજામાં? ઓકે, તમે બધા રેગ્યુલર વિડિયો લેક્ચર ઘરે જુઓ છો એ જાણી ઘણો આનંદ થયો. પ્લસ કાંઈ પણ વસ્તુ ન સમજાય તો મને ચોક્કસ જણાવજો, લાઈક કરજો, કોમેન્ટ કરતા રહેજો, રાઈટ, અને વિડીયોને શેર કરતા રહેજો, જેથી બધા જ વિદ્યાર્થીઓ લાભ મેળવી શકે. ઓકે, તો કાલે આપણે બાવલાનું સૂત્ર મેળવ્યું હતું, E = BVL, રાઈટ. હવે એ બાવલાના સૂત્રને આધારે આપણે બીજા 3 પ્રશ્ન ભણવાના છે. એમાંના 2 પ્રશ્નો અત્યારે ઓલરેડી બોર્ડ ઉપર તૈયાર છે. ઓકે, તો શું લખ્યું છે? ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે ગતિ કરતા વાહક સળિયાના કિસ્સામાં પ્રેરિત EMF ઉદ્ભવવાનું કારણ જણાવી E = W/Q. આ તો સૂત્ર જ છે સીધું. એકમ વિદ્યુત ભાર પર કરવું પડતું કાર્ય વિદ્યુત ચાલક બળ બરાબર હોય, પણ વિદ્યુત ચાલક બળ બરાબર બાવલું છે. તો આ આપણે સમજાવી લખવાનું છે. બરાબર? શું સમજવાનું છે આ પ્રશ્નમાં? તો કે આ પુસ્તકના પાનાને લંબ રૂપે થોડું ધ્યાનથી સમજજો, કારણ કે બુકમાં આપેલું છે એના કરતા હું થોડુંક વધારે સમજાવું છું. ઓકે, આ પુસ્તકના પાનાને લંબ રૂપે અંદર જતું ચુંબકીય પ્રેરણ છે અને તેમાં L લંબાઈનો એક સળિયો જમણી બાજુ v વેગથી ગતિ કરતો દર્શાવેલો છે. જરૂરી નથી કે તેને જમણી બાજુ જ દર્શાવવો. આપણે BVL છે સૂત્ર મેળવતી વખતે આ સળિયાને ડાબી બાજુ ગતિ કરાવી હતી, રાઈટ. અત્યારે આ જમણી બાજુ ગતિ છે, તો જમણી બાજુ તમે ગતિ કરતા હશો ત્યારે તમારા સૂત્રમાં આગળ શું આવે? માઈનસ. પણ આપણે અત્યારે માત્ર મૂલ્ય જ લીધેલું છે, એટલે અહીંયા આપણે માઈનસ લખવાની જરૂર નથી. પણ સમજવાનું એ છે કે આમાં બનશે શું. હવે જુઓ, આ અત્યારે તમારું જે સૂત્ર છે લોરેન્ટ્ઝ બળનું, લોરેન્ટ્ઝ બળ F = અત્યારે વિદ્યુતનું ક્ષેત્ર નથી એટલે માત્ર હું Q × V × B આટલું જ લખું છું. તો એ બળની દિશા, વિદ્યુતભાર પર લાગતા બળની દિશા V અને B થી રચાતા સમતલને લંબ રૂપે હોય. તો V ની દિશા આ બાજુ છે, B ની દિશા મારી તરફ છે, આમ છે, આ દિશામાં છે. તો V ને B તરફ ઘુમાવવા માટે મારે અહીંથી સ્ક્રૂને પીલવો પડે. તો આ સ્ક્રૂ ઉપર જાય, સ્ક્રૂ ઉપર જાય તો ધન વિદ્યુતભાર ઉપર તરફ બળ લાગે. પણ ધન વિદ્યુતભાર તમને બધાને ખબર છે પોતપોતાના લેટિસ બિંદુ ઉપર સ્થિર હોવાને લીધે તેઓ કદી ગતિ કરતા નથી, પણ તેની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન ઉપર બળ લાગશે. એટલે ઇલેક્ટ્રોન બધા ઉપરથી ક્યાં આવશે? નીચે. યાદ રાખજો, ઉપર ધન વિદ્યુતભાર ગતિ કરીને ગયા નથી, ઇલેક્ટ્રોન ત્યાંથી નીચે આવ્યા છે. એટલે જેટલા ઇલેક્ટ્રોન નીચે આવ્યા એટલો ધન વિદ્યુતભાર ઉપર ખુલ્લો થયો. એનો અર્થ જ એમ થયો કે આ PQ સળિયો માં ઉપરનો છેડો ધન, નીચેનો છેડો ઋણ. તો આ બેટરી જેવું કામ કરે, અને બેટરી જેવું કામ કરે તો વિદ્યુત ચાલક બળ ઉત્પન્ન થાય. પણ આ વિદ્યુતભારને હવે આનું મૂલ્ય દર્શાવતું સૂત્રમાં V અને B 90 ડિગ્રી છે, એટલે F = શું લખાશે? ખાલી QVB.
હવે ઇલેક્ટ્રોનને p થી q લઈ જવા માટે, વિદ્યુત ભારને p થી q લઈ જવા માટે કરવું પડતું કાર્ય w બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. કેટલું કરવું પડે છે ને? ઉપલા છેડાથી નીચલા છેડા સુધી. આની લંબાઈ તો l છે જ, બરાબર? તો w f l, બળ ગુણ્યા સ્થાનાંતર, બરાબર? તો અહીંયા પણ શું આવશે? w બરાબર q v b l, બરાબર? તો વિદ્યુત ચલક બળ E બરાબર એકમ વિદ્યુત ભાર પર કરવામાં આવતું કાર્ય બરાબર q v b l છેદમાં q, q જાય તો E આપણે જે સૂત્ર મેળવવાનું હતું એ મળી ગયું. અને તમને જાણીને આનંદ જ થાય કે ભાઈ આ ઓછી જગ્યા મેં રાખેલી છે, મતલબ કે આમાં આરામથી સમાઈ જાય. નાનો એવો ક્વેશ્ચન છે. આ જ બાબત આપણે અહીંયા સમજવાની છે, પણ અહીંયા થોડું ધ્યાન રાખવું પડશે. લખવાનું તો આમાંય ઓછું છે, પણ સમજવું પડશે. લોરેન્ટ્ઝ બળ વડે ફેરેડેની શોધનું મૂળભૂત મહત્વ. ભાઈ લોરેન્ટ્ઝ બળનું ઓરિજિનલ સૂત્ર F આપણે અહીંયા q ઇન્ટુ બ્રેકેટ v ક્રોસ b લખ્યું હતું, તો અહીંયા q અને વધારામાં યાદ કરો e પ્લસ q v ક્રોસ b. આ સૂત્ર છે, બરાબર? અને આ સૂત્રમાં હવે ધ્યાનથી જોજો, આકૃતિ સમજવા માટે તમારી બાજુમાં જ છે. આ સળિયો ગતિ ન કરે, સાંભળજો બરાબર, આ સળિયો ગતિ ન કરે, પણ તમે સમાન ચુંબકીય ક્ષેત્ર જે પુસ્તકના પાનાને લંબ રૂપે અંદર જતું લગાડેલું છે તે ચુંબકીય પ્રેરણમાં બદલાવ આવે, ચેન્જ આવે, તો પ્રેરિત વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. એ પ્રેરિત વિદ્યુત પ્રવાહ આ સળિયામાં ઉત્પન્ન થવાનો છે. વિદ્યુત ભારો ગતિ કરવાના છે, વિદ્યુત ભાર ઉપર બળ લાગવાનું છે, વિદ્યુત ભાર ઉપર કાર્ય થવાનું છે. પણ ધ્યાન રાખો કે v બરાબર કોણ છે? 0. તો v બરાબર તમે 0 લ્યો અને b છે એ ચલિત રાખો. હવે આ ગાણિતિક રીતે b નું મૂલ્ય તમે ચલિત રાખો કે ન રાખો, અત્યારે તો ગાણિતિક રીતે ફરક નથી પડતો, પણ ફેરેડેએ કરેલા પ્રયોગોમાં ફરક પડતો. તો હવે તમે ગાણિતિક રીતે આને 0 મૂલ્ય લઈ લ્યો, તો F અહીંયા શું આવશે મને કયો? Q E. એનો અર્થ એમ થયો કે સળિયો સ્થિર હોય, ચુંબકીય પ્રેરણ બદલતું હોય, તો લાગતા બળનું મૂલ્ય વિદ્યુત ક્ષેત્રના પદમાં મળે. એ સાદી બાબત એવું સૂચવે છે કે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે અને બદલાતું જતું વિદ્યુતનું ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. એટલા માટે જ વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવેલા કોઈ પણ ગજિયા ચુંબક પર ક્ષેત્રના ફેરફારને કારણે બળ પણ લાગે અને ટોર્ક પણ લાગે. અને એવી જ રીતે ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવેલા કોઈ પણ સળિયા કે વિદ્યુતનું ક્ષેત્ર છે એ ઉત્પન્ન થવાનું છે. પણ ક્યારે? ચુંબકીય ક્ષેત્રમાં શું થાય? તો ફેરફાર થાય તો. આમ લોરેન્ટ્ઝ બળ છે એમાં ફેરેડેની શોધનું ઘણું બધું મહત્વ છે, કારણ કે ફેરેડેએ જે પ્રયોગો કર્યા હતા બાળકો, એ મહત્વનો પ્રયોગનો એ હતો કે કોઈ પણ પદાર્થની ગતિ આપ્યા વગર માત્ર અને માત્ર ચુંબકીય પ્રેરણાના મૂલ્યમાં ફેરફાર કરી અને પ્રેરિત EMF ઉત્પન્ન કરવું એ ફેરેડે માટે ચેલેન્જ હતી. અને એ ફેરેડેએ એને માટે અથાગ પ્રયત્ન પણ કર્યા હતા. અને આપણા આગળ પ્રયોગો કર્યા એમાં ખાસ જોયેલું છે કે જો સળિયો ગતિ કરે એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પણ રીતે ફેરફાર થવો જોઈએ. ચુંબકીય ક્ષેત્રમાં ખુદમાં ફેરફાર થાય કે તેની સાથે સંકળાયેલા કોઈ અન્ય ઘટક સાથે સંકળાયેલા ચુંબકીય પ્રેરણમાં ફેરફાર થાય, ગમે તે રીતે ફેરફાર થાય, પણ વિદ્યુતનું ક્ષેત્ર તો ઉત્પન્ન થાય. ઓકે, તો આ બંને ક્વેશ્ચન છે એ હવે હું તમને વ્યવસ્થિત, બહુ નાના છે પણ સરળ ભાષામાં
અને છતાં યાદ રહે એવી રીતે લખી દઉં છું બાળકો. યસ બાળકો, સરળ ભાષામાં દર્શાવેલું છે. આપણે એક વખત જોઈ લઈએ. આકૃતિમાં પુસ્તકના પાનાને લંબ અંદર તરફ જતા ચુંબકીય ક્ષેત્ર B માં L લંબાઈનો સળિયો PQ જમણી તરફ V વેગથી ગતિ કરતો દર્શાવેલ છે. આ આકૃતિનું વર્ણન. ચુંબકીય બળ F q V ક્રોસ B મુજબ સળિયામાં રહેલા વિદ્યુત ભાર પર Q તરફ બળ લાગે છે. તેથી P છેડો ધન અને Q છેડો ઋણ બનશે. ડિટેલ આપણે દર્શાવવાની જરૂર નથી. વિદ્યુત ભારને P થી Q લાવવા માટે કરવું પડતું કાર્ય W F L, કારણ કે L લંબાઈનો સળિયો છે. એટલે આથી વિદ્યુત ઋણ વિદ્યુત ભાર અહીંયા આવે ત્યાં સુધીમાં કરવું પડતું કાર્ય. તો W QVBL, કારણ કે V અને B બે લંબરૂપે છે. V આમ, B આમ. રેડી? તેથી ઉદ્ભવતું પ્રેરિત EMF E W/Q BBL. ઓકે. લોરેન્ટ્ઝ બળ વડે ફેરેડેની શોધનું મૂળભૂત ઇમ્પોર્ટન્ટ. ફેરેડેએ કરેલા અસંખ્ય પ્રયોગોમાં એ બાબત ચકાસી હતી કે જ્યારે કોઈ પણ વાહક સ્થિર હોય અને ચુંબકીય ક્ષેત્ર સમય સાથે બદલાતું જતું હોય ત્યારે પણ વાહકમાં EMF ઉદ્ભવે છે. આ EMF હતું એમાં આપણે V વેગથી ગતિ કરાવી હતી. ચુંબકીય ક્ષેત્ર એમનેમ હતું. આપણે આને સ્થિર રાખીએ ને આ ચુંબકીય પ્રેરણમાં બદલાવ લઈ આવીએ તો શું થાય? તો કે લોરેન્ટ્ઝ બળ અનુસાર V 0. B 0 નથી, B બદલતું જતું ચુંબકીય પ્રેરણ છે. જો V બરાબર 0 એટલે કે વાહક સ્થિર હોય તો F QE થાય. આથી પ્રેરિત EMF કે પ્રેરિત વિદ્યુત પ્રવાહના અસ્તિત્વને સમજવા માટે સમય સાથે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુતનું ક્ષેત્ર ઉત્પન્ન કરે છે તેવું આપણે ધારવું પડે. ધારેલું નહીં, સાબિત થઈ જ જાય કે આવું છે. બરાબર? ગતિમાન વિદ્યુત ભાર કે વિદ્યુત પ્રવાહ સ્થિર ચુંબક પર બળ અથવા ટોર્ક લગાડી શકે છે. અને આનાથી ઉલટું ગતિમાન ગજ્યો ચુંબક અથવા બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર સ્થિર વિદ્યુત ભાર પર બળ લગાડી શકે છે. આવો જ ક્વેશ્ચન આપણે એક ભણવાનો છે બીજો. એ બાવલાના સૂત્ર ઉપર જ આધારિત છે. તો એ પણ આપણે આની સાથે ભણી નાખીએ. ચાલો તમે લખી લ્યો. યસ બાળકો, ચુંબકીય ક્ષેત્રમાં રાખેલ U આકારના વાહકની ભુજા પર સરકતા સળિયાના કિસ્સામાં યાંત્રિક ઉર્જાના વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણની ચર્ચા કરો. સમજવું પડશે. આકૃતિ તો એની એ જ છે, પાછી દોરવાની તમારે. આ સળિયો PQ છે. એ સળિયો ડાબી બાજુ આપણે V વેગથી એને ગતિ આપીએ છીએ. ધ્યાનથી બરાબર સાંભળો. આ V વેગથી ગતિ મફતમાં ન અપાય. શું કામ એને આપણે V વેગથી એને ગતિ આપવી પડે? જ્યારે તમે આ ધ્યાનથી સાંભળજો, જ્યારે તમે આ સળિયાને ડાબી બાજુ ગતિ કરાવવાની શરૂઆત કરો એ જ ક્ષણે તેની વિરુદ્ધ દિશામાં એક ચોક્કસ પ્રકારનું બળ લાગે. આ બળને લેન્ઝ બળ કહેવામાં આવે. મતલબ કે આપણે જો આ સળિયાને ડાબી બાજુ V વેગથી કન્ટિન્યુ ગતિ કરાવડાવવી હોય તો બહારથી આપણે યાંત્રિક કાર્ય કરવું પડે. યાંત્રિક કાર્ય એટલે હું મારા હાથ વડે આ સળિયાને આમ ધક્કો મારીશ. એ યાંત્રિક કાર્ય થયું. આ યાંત્રિક કાર્યના ભોગે આનું ક્ષેત્રફળ ઘટે એટલે આમાં પ્રેરિત પ્રવાહ અને પ્રેરિત વિદ્યુત ચાલક બળ ઉત્પન્ન થાય. એ પ્રેરિત જે ઉત્પન્ન થયું વિદ્યુત ચાલક બળ એને કારણે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થઈ. તો જેટલી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય
એટલું જ તમે યાંત્રિક ઉર્જા ગુમાવી હોય. એટલે યાંત્રિક ઉર્જા ગુમાવો અને વિદ્યુત ઉર્જા મેળવો. સામાન્ય રીતે ઘર્ષણને કારણે જે ઉષ્મા ઉર્જા વ્યય પામે છે એને ખરેખર આપણે ગણવી ન જોઈએ, પણ બુકની અંદર જે સૂત્ર સાબિત કરેલું છે એ વ્યય પામતી ઉર્જાનું જ સૂત્ર લીધું છે અને સાબિત એ કરેલું છે કે જે પણ કરી શકાય, એટલે કે યાંત્રિક ઉર્જા અને વ્યય પામતી ઉર્જા સમાન છે. એટલે ઓટોમેટિક ઉર્જા સંરક્ષણના નિયમનું અહીંયા શું થશે? પાલન. ઓકે, તો આટલી બાબત હું લખતો નથી. પહેલા તમને નિયમ પ્રમાણે સમજાવી દઉં છું, એટલે ધ્યાનથી બરાબર સમજી લ્યો કે જ્યારે સળિયો ગતિ કરે ત્યારે ઉદ્ભવતો પ્રેરિત પ્રવાહ I બરાબર E upon R, જ્યાં R એ તમે લીધેલા સળિયાનો અવરોધ છે અને U આકારની જે ફ્રેમ છે એનો અવરોધ અવગણ્ય રીતે નાનો છે. એટલે આ U આકારનો અવરોધ નથી, માત્ર સળિયાનો જ અવરોધ છે. આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. બરાબર? તો હવે આ E is equal to, તમને બધાને ખબર છે કે BVL લખાય, તો I is equal to શું લખાય? કયો? BVL upon શું લખાશે? I. હવે આ I નું સૂત્ર તમને મળ્યું, ભલે આને તમે સમીકરણ નંબર 2 કયો. હવે આપણો હેતુ છે પાવરનું સૂત્ર પ્રાપ્ત કરવાનો. કયો પાવર? યાંત્રિક પાવર. યાંત્રિક પાવર P બરાબર સળિયા પર લાગતું બળ ઇન્ટુ એનો વેગ. બરાબર? તો હવે બળ બરાબર શું લેવાય? તો કે બળ બરાબર I L B sin 90. 90 શું કામ? કારણ કે L છે એ B ને લંબ રૂપે છે. જુઓ, B અંદર છે, L આમ છે, બે લંબ રૂપે છે એટલે 90 ડિગ્રી. તો F is equal to શું આવશે? કયો? I L B. આને આપણે 3 કરી અને 3 માં અહીંથી કિંમત આપણે મૂકી દેવાની છે, બીજું કંઈ કરવાનું નથી. તો F is equal to શું થશે? જો BL એટલે અહીં શું લખી નાખું હું? મને કહો તો B² L² અને V upon શું આવશે? R. આને આપણે સમીકરણના નંબર અત્યારે કેટલા આપી દયો? 4. હા, F બરાબર આપણને અત્યારે આ મળ્યું. બરાબર? હવે આમાં F ની કિંમત અહીંયા મૂકી દેશો તમે, આ કિંમત 4 ની કિંમત અહીંયા મૂકી દયો એટલે શું થશે? મને કહો. P બરાબર B² L² V² upon R. આ યાંત્રિક પાવરનું સૂત્ર આપણને મળ્યું. કેનું? યાંત્રિક પાવર. અને તેથી જૂલ ઉષ્મા રૂપે વ્યય પામતો પાવર PJ જૂલ છે. એટલે યાદ કરો, વ્યય પામતા ઉર્જા માટે શું લખાય? I²R. તો I²R બરાબર શું થશે? I ની જગ્યાએ તમે શું લખશો? ઉપર હતું એ જ, એટલે કે B² V² L² upon R² into R બરાબર B² V² L² upon R. અહીંયા આવશે PJ અને આ PJ જે મળ્યું એ આ P બરાબર જ છે. જુઓ, જે ખરેખર આ ઉર્જા છે એ વ્યય પામતી ખરેખર નિયમ પ્રમાણે ન કહેવાય. આ ઉર્જા છે એ વિદ્યુત ઉર્જા છે. કઈ ઉર્જા છે? વિદ્યુત. પણ આપણે જે સૂત્રનો ઉપયોગ કર્યો એ વ્યય પામતી જૂલ ઉષ્મા છે,
તમે વિદ્યુત ઉર્જાના સૂત્રનો ઉપયોગ કરો તો પણ તમને મળે. જુઓ P બરાબર E into I કરશો તોય થશે. આ સૂત્ર તો આપણે ઉપયોગમાં લઈ લીધું છે. આ વિદ્યુત ઉર્જાનું છે, વિદ્યુત પાવરનું, સોરી. તો વિદ્યુત પાવરમાં અહીંયા બેની કિંમત તમે મૂકી દો તો થઈ જશે. આ BVL અને અહીં શું લખશો? I બરાબર BVL upon R. તો B² V² L² upon R થઈ ગયું. તો જે ઉર્જા અહીંયા તમે ગુમાવો છો, હું જોર કરીને સળિયાના ધક્કો મારું છું, એના પ્રમાણમાં વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય. તો આ વ્યય પામતી ઉર્જા છે એ પણ એના જેટલી જ છે. એ એમ બતાવે છે કે યાંત્રિક ઉર્જાનું સંપૂર્ણપણે વિદ્યુત ઉર્જા અને ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થતું હોવાને કારણે અહીં ઉર્જા સંરક્ષણના સિદ્ધાંતનું 100% પાલન થાય છે. ઓકે, ક્લિયર? હવે લખી દઉં છું. હાલ, યસ બચલો. આકૃતિમાં ચુંબકીય ક્ષેત્ર B માં રહેલ U આકારની ફ્રેમ પર L લંબાઈનો સળિયો ડાબી બાજુ V વેગથી ગતિ કરે છે ત્યારે PQRS માં પ્રેરિત થતો વિદ્યુત પ્રવાહ I બરાબર E upon R, જ્યાં R બરાબર સળિયાનો અવરોધ અને E બરાબર બાવલું, એ તો બધાને ખબર છે. તો I બરાબર BVL upon R. સળિયો ડાબા ગતિ કરે એટલે ડાબી બાજુ ગતિ કરે ત્યારે તેના પર જમણી બાજુ બળ લાગે. કઈ બાજુ બળ લાગશે ભાઈ? જમણી બાજુ. અને જેને ક્યુ બળ કહેવામાં આવે, લેન્સ બળ, એ આપણા દ્વારા નથી લાગતું એટલે જ એને ખાનગી બળ કહેવામાં આવે, કોન્ફિડેન્શિયલ ફોર્સ. જો સળિયાની ડાબી બાજુની ગતિ ચાલુ રાખવી હોય તો તેના પર બળ ડાબી બાજુ ચાલુ રાખવું પડે, નહીતર ઉલટી દિશામાં બળ લાગે. પણ ક્યારે લાગે? કે જ્યારે તમે સ્ટાર્ટ કરો ત્યારે. એમને એમાં સળિયો બહાર ન નીકળી જાય. આ બળ F = IL B sin 90, આપણા એમ્પિયર નો નિયમ. L છે એ B ને લંબ રૂપે છે એટલે sin 90 થાય. તો IL B, અને હવે સમીકરણ 2 અને 3 પરથી એટલે કિંમત આપણે મૂકી દેવાની છે. કોની કિંમત મૂકશું આપણે? 2 ની કિંમત 3 માં મૂકો એટલે બળનું સૂત્ર આપણને મળશે F = B² L² V upon R, સમીકરણ નંબર 4. અને હવે યાંત્રિક પાવર 11th માં આપણે ભણી ગયા છે. P બરાબર F * V. 4 અને 5 પરથી P = B² L² V² upon R. આ આપણું ફાઇનલ યાંત્રિક પાવરનું સૂત્ર. હવે જૂલ ઉષ્મા રૂપે વ્યય પામતો પાવર PJ બરાબર I² R. સમીકરણ 2 ની કિંમત આમાં મૂકી દેવાની છે I ની જગ્યાએ, બીજું કાંઈ નથી કરવાનું. ધીસ કિંમત ધીસ જગ્યાએ, બરાબર. R વયા જશે તો પાછું આપણને અહીંયા હતું એ સૂત્ર અહીંયા મળ્યું. એટલે કે સમીકરણ 6 અને 8 પરથી કહી શકાય કે જેટલો યાંત્રિક પાવર વપરાય તેટલો પાવર વિદ્યુત ઉર્જા રૂપે તથા જૂલ ઉષ્મા રૂપે મળતો હોવાથી અહીં ઉર્જા સંરક્ષણના નિયમનું શું થાય છે? પાલન થાય છે. ઓલરાઈટ, તો હવે તમે લખી લ્યો એટલે આપણે આગળ વધીએ. યસ બાળકો, હવે આપણે પાછા ઉદાહરણમાં, કારણ કે BVL સૂત્ર મળી ગયા બાદ આપણે દાખલા ગણી શકશું. ઉદાહરણ દાખલો 6.6, જેનો એક છેડો 1 મીટર ત્રિજ્યાના ગોળાકાર ધાતુની રિંગના કેન્દ્રમાં લટકાવેલ હોય અને બીજો છેડો પરિઘ પર હોય તેવા 1 મીટરની લંબાઈના ધાતુના એક સળિયાને 50 રિવોલ્યુશન પ્રતિ સેકન્ડ, મતલબ કે પરિભ્રમણ પ્રતિ સેકન્ડ આવૃત્તિ સાથે કેન્દ્રમાંથી પસાર થતી અને રિંગના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ આપવામાં આવે છે અને અક્ષને સમાંતર 1 ટેસ્લાનું અચળ અને એક સમાન ચુંબકીય ક્ષેત્ર બધે જ જગ્યાએ પ્રવર્તે છે, તો આ કેન્દ્ર અને ધાતુની રિંગ વચ્ચે કેટલું EMF હશે? બરાબર. તો સૌથી પહેલું કામ એ છે કે એને જે વસ્તુ આપી છે એ આપણે મેળવી લઈએ. 1 મીટર ત્રિજ્યા, આ 1 મીટર એટલે R બરાબર 1 મીટર, કે જેને આપણે L કહેવાની છૂટ છે, બરાબર, આપણા સૂત્રમાં. અને એની લંબાઈ પણ 1 મીટર જ છે. આ સળિયાની લંબાઈ 1 મીટર જ છે.
લંબાઈના ધાતુના એક સળિયાને 50 રિવોલ્યુશન પ્રતિ સેકન્ડ એટલે ઓમેગા બરાબર 50 રિવોલ્યુશન પ્રતિ સેકન્ડ બરાબર 50 into 2 પાઈ રેડિયન પ્રતિ સેકન્ડ. ખબર છે ને, એક પરિભ્રમણ બરાબર 2 પાઈ રેડિયન, તો અહીંયા 100 પાઈ રેડિયન પ્રતિ સેકન્ડ. અને ચુંબકીય ક્ષેત્ર T બરાબર B બરાબર 1 ટેસ્લા આપેલું છે. બસ બીજું કઈ આપેલું નથી. અને ઈ આપણે શું કરવાનો છે, મેળવવાનો છે. હવે ધ્યાનથી સાંભળો, આ રિંગ છે, જ્યારે રિંગ ફરતી હશે ત્યારે આ સળિયામાં જેમ ઓલો v વેગથી સળિયો ગતિ કરતો તો એમ v વેગથી સળિયો ગતિ કરતો હોય ત્યારે એમાં વિદ્યુતભાર ટ્રાન્સફર થશે, બરાબર. અને લેન્ઝના નિયમ પ્રમાણે લોરેન્ટ્ઝ બળ લાગશે, બરાબર. એટલે વલય ભ્રમણ કરે ત્યારે સળિયા પર લાગતા લોરેન્ટ્ઝ બળ ને લીધે ઇલેક્ટ્રોન વલય પર આવતા કેન્દ્ર અને વલય વચ્ચે EMF શું થશે ભાઈ, પ્રેરિત થશે, બરાબર. ઓલરાઈટ, આ કેટલું પ્રેરિત થશે તો કે એનું સૂત્ર આપણી પાસે છે B V અને L. પણ આપણે આ આખો સળિયો છે એમાં ડાયરેક્ટ નહીં મેળવી શકીએ, આપણે એમાં dr ભાગ ધારવો પડશે. એટલે હવે ધારો કે કેન્દ્રથી r અંતરે dr લંબાઈ નો સૂક્ષ્મ ભાગ વિચારતા તેનું વિદ્યુત ચાલક બળ શું થશે, DE બરાબર BV L ને બદલે શું લખશું આપણે, dr. L ને બદલે dr લખશું, બરાબર. તો હવે આનું આપણે સંકલન કરવું પડશે. શું કરતા ભાઈ, સંકલન કરતા. તો શું થશે, સંકલનમાં DE બરાબર સંકલનમાં dV into dr. પણ તમને બધાને ખબર છે v બરાબર r ઓમેગા લખાય, એટલે DE બરાબર d into r ઓમેગા into dr, બરાબર. તો હવે જો d નું સંકલન શું થશે ભાઈ, e. d આમાંથી શું નીકળી જશે, કોમન. ઓમેગા પણ કોમન. તો હવે r dr રહ્યું, તો એનું સંકલન શું થાય, કયો, r²/2. અને કેની વચ્ચે કરવાનું છે આપણે, આટલા ભાગનું નહીં, અહીંથી માંડીને અહીં સુધીના વચ્ચે આખા સળિયાનું. એટલે અહીંયા r અને અહીંયા આવશે 0. અને તેથી આપણું સૂત્ર મળશે E = b ઓમેગા r²/2. આ બહુ મહત્વનું પરિણામ છે, આ ધ્યાનમાં રાખજો. બીજી ઘણી બધી જગ્યાએ તમને ઉપયોગમાં આવશે. ઓકે, તો
તો હવે આપણે એમાં કિંમત મૂકી દેવાની છે. તેથી E બરાબર 1 ટેસ્લા ગુણ્યા 100 into 3.14 100 પાઈ છે. 100 પાઈ આપણે લીધા હતા ને ઓમેગા, અને r સ્ક્વેર, r એટલે 1 મીટર, 1 મીટર હોય તો 1 જ આવે, છેદમાં બગડો. બરાબર, તો અહીં કેટલા આવશે કયો? અહીંયા 1.57 into 10⁻²² બરાબર 157 વોલ્ટ. બરાબર. એના પછીનો દાખલો છે 6.7. 6.7 માં શું આપેલું છે જુઓ. બરાબર, ડેટા આપણે લખી નાખીએ. ભાઈ. ઉદાહરણ 6.7 આના જેવું જ છે, કાંઈ ફેરફાર નથી ભાઈ. બરાબર, જો 0.5 મીટરના લંબાઈના ધાતુ એટલે L બરાબર 0.5 મીટર, કે જેને તમારે R કહેવાની છૂટ છે. બરાબર, L લખો તોય કઈ વાંધો નથી. આવા ધાતુના 10 આરા ધરાવતું એક વ્હીલ એક સ્થળ પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક આ HE કે જેને તમે B કહો છો એ 0.4 ગોસ આપેલ છે, એટલે કે 0.4 into 10⁻⁻⁴ ટેસ્લા તથા ઓમેગા બરાબર 120 રિવોલ્યુશન પ્રતિ સેકન્ડ બરાબર 120 into 2 પાઈ રેડિયન પ્રતિ સેકન્ડ. બરાબર, બીજું કઈ આપેલું નથી. અને શું મેળવવાનું છે? પ્રેરિત EMF. અને જો આપણે પ્રેરિત EMF મેળવવું હોય તો આપણું સૂત્ર તો પ્રેરિત EMF નું ઓલરેડી આપણી પાસે જાણીતું છે જ. બરાબર, આ રહ્યું ભ્રમણ કરવા માટે. તો E બરાબર 1/2 B ઓમેગા R સ્ક્વેર બરાબર 1/2 ગુણ્યા 0.4 into 10⁻⁻⁴ into 120 into 6.28 બરાબર. અને R એટલે આપણા 0.5 એટલે 0.25 એટલે 25 ગુણ્યા 10⁻². રેડી? તો જો ઘણું બધું ઉડી જશે. સૌથી પહેલા તો તમને કહી દઉં કે આ જો અહીંયા સેકન્ડ નથી, આ સેકન્ડ નહીં હોય, મિનિટ હશે. એ આપણી ભૂલ છે. રિવોલ્યુશન એક જગ્યાએ તમે ભૂલ કરો એટલે વાત થઈ ગઈ પૂરી. એટલે અહીંયા તમારે ભાગ્યા કેટલા કરવા પડશે? પાછા 60. બરાબર, તો 60 દુ 120 એટલે 120 હારે તો બધું વયું જ જાય. બરાબર, તો હવે શું બાકી રહ્યું કયો? આ 25 4 100 એટલે 10. બરાબર, તો અહીંયા 6.28 ગુણ્યા 10 ની હિસાબ કરી લઈ. જો અહીંયા 10 હતા, અહીંયા -4 એટલે -3 ને -2 એટલે -5 વોલ્ટ. આ પ્રેરિત EMF ઉત્પન્ન થયું. ઓકે, હવે લખી લ્યો બાળકો.